फिजिक्स ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એમાં ઉદાહરણ નંબર 2.10 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 900 પીકો ફેરાડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે તો કેપેસિટર દ્વારા સંગ્રહિત ઉર્જા શોધો। બીજું છે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરીને બીજા તેના જેવા જ 900 પીકો ફેરાડેના વિદ્યુતભાર વિહીન એટલે કે વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે તો તંત્ર વડે કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે। સૌપ્રથમ આ કેપેસિટર એની સાથે વોલ્ટેજ V બરાબર 100 વોલ્ટની બેટરી તો પહેલા આપણે સંગ્રહિત ઉર્જા શોધી કાઢીએ U બરાબર હાફ CV² તો 1/2 C બરાબર 900 પીકો એટલે -12 વોલ્ટેજ 100 × 100 तो 4.5 × 10⁻6 जूल। विद्युत भार આપણે શોધીએ તો Q બરાબર CV C એટલે 900 પીકો ફેરાડે વોલ્ટેજ 100 એટલે વિદ્યુત ભારનું મૂલ્ય મળે 9 × 10⁻8 કુલમ। આટલો વિદ્યુત ભાર આ કેપેસિટર દ્વારા સંગ્રહિત થાય। હવે બીજાની અંદર એવું લખ્યું છે કે કેપેસિટરને આપણે બેટરીથી ડિસ્કનેક્ટ કરીએ અને બેટરીની જગ્યાએ જો બીજો કેપેસિટર જોડીએ એટલા જ મૂલ્યનો 900 પીકો ફેરાડેનો તો એક સમાન મૂલ્યના વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જો સમાંતરમાં જોડવામાં આવે તો સમાંતર જોડાણમાં વિદ્યુતભાર જુદો જુદો હોય V સમાન હોય સમાન મૂલ્યના કેપેસિટર હોવાથી વિદ્યુતભારની વહેંચણી પણ એક સમાન થાય એટલે કે જે પહેલા વિદ્યુત ભારિત કેપેસિટર હતું એને વિદ્યુતભાર રહિત કેપેસિટરને વિદ્યુતભાર આપ્યા કેટલા તો અડધા તો Q1 બરાબર Q2 = Q/2 તો બંને કેપેસિટરો ઉપર હવે વિદ્યુતભાર 4.5 × 10⁻8 કુલમ થઈ જશે એટલે ફરી પાછો બંનેનો સરવાળો કરીએ તો ફરી પાછું કુલ મૂલ્ય આપણને મળે। હવે આ જે તંત્ર થયું એ તંત્રની સ્થિતિ ઉર્જા શોધીએ તો U બરાબર પહેલા હવે બેટરી નથી ખાસ ધ્યાન રાખજો બેટરી ના હોય તો U બરાબર Q²/2C સૂત્ર એપ્લાય થાય। સ્થિતિ ઉર્જાના બે સમીકરણો કેપેસિટર દ્વારા સંગ્રહિત ઉર્જા U બરાબર હાફ CV² પણ થાય U બરાબર Q²/2C પણ થાય અને U બરાબર VQ/2 પણ થાય। તો જ્યારે બેટરી કનેક્ટ હોય ત્યારે 1/2 CV² લખીએ છીએ અહીંયા આપણે એપ્લાય કરવાનું U બરાબર પહેલા કેપેસિટર માટે Q²/2C 1 બીજા કેપેસિટર માટે Q2²/2C2 તમામ વેલ્યુ મૂકીએ આપણે Q1 ની કિંમત 4.5 10⁻8 C1 બરાબર 900 પીકો ફેરાડે એવી રીતે Q2 ની કિંમત ફરી પાછી મૂકીએ એટલે આ બંને મૂલ્યો સરખા થશે એટલે આપણે મલ્ટીપ્લાય બાય 2 કરી નાખ્યું ટ્વાઇસ તો 2 × 4.5 × 4.5 10⁻8 × 2 -16 1800 × 10⁻12 તો આપણને ઉર્જા મળે 2.25 × 10⁻6 જૂલ જે પહેલા કેટલી હતી તો 4.5 × 10⁻6 જૂલ। જ્યારે પહેલું કેપેસિટર બીજાને વિદ્યુતભાર આપશે તો હવે તંત્રની ઉર્જા થશે 2.25 × 10⁻6 જૂલ। કદાચ તમને એમ પૂછે કે કેટલી ઉર્જા વિખેરણ પામે તો આ ટોટલ ઉર્જામાંથી આ ઉર્જા માઇનસ કરો એટલે વિખેરણ પામતી ઉર્જા આપણને મળે। તો આ થયું સ્વાધ્યાયનો 2.10 એના પછી છે સ્વાધ્યાય 2.11 આ ઉદાહરણ 2.10 હતું હવે સ્વાધ્યાય 2.11 એના જેવો જ છે 600 પીકો ફેરાડે પેલામાં 900 હતું અહીંયા સર 600 છે 600 પીકો ફેરાડેને આપણે 200 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે અને વિદ્યુત ભારિત કરીએ છીએ તો સૌપ્રથમ તમારે ઉર્જા અને વિદ્યુત ભાર શોધવાના અને રકમ એના જેવી જ છે। હવે આપણે બેટરીને દૂર કરીએ અને તેની જગ્યાએ વિદ્યુત ભાર રહિત 600 પીકો ફેરાડેનું બીજું કેપેસિટર જોડવામાં આવે તો તંત્ર કેટલી ઉર્જા ગુમાવશે। તો સૌપ્રથમ આપણે આગળ ગણતરી કરીએ પ્રમાણે કેપેસિટર દ્વારા કેટલી ઉર્જા સંગ્રહિત થાય એ શોધીએ એટલે 1/2 CV² વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો તો 12 × 10⁻6 જૂલ આવ્યું। વિદ્યુત ભાર શોધીએ તો Q બરાબર CV 600 10⁻12 વોલ્ટેજ 200
એટલે 12 ગુણ્યા 10 - 8 કુલમ. હવે આપણે બેટરી ડિસ્કનેક્ટ કરીએ, એની જગ્યાએ બીજું કેપેસિટર લગાવીએ એટલા જ મૂલ્યનું, તો ફરી પાછા મૂલ્યો સરખા, સમાંતર જોડાણ, તો વિદ્યુત ભારોની વહેંચણી થાય અડધી અડધી. તો Q1 બરાબર Q2 બરાબર Q/2, એટલે બંને પરનો વિદ્યુત ભાર 6 ગુણ્યા 10 - 8 થશે. ફરી પાછું તંત્રની કુલ ઉર્જા એટલે U બરાબર Q1/2C1 Q2/2C2. Q1 ની જગ્યાએ 6 ગુણ્યા 10 - 8, C1 બરાબર 600 પિકોફેરાડ એટલે -12. એના જેવું જ બીજું સ્ટેપ આવશે, 1 + 1 2 થઈ જશે એટલે ટ્વાઇસ, 6 નો વર્ગ 36, 8 દુ 16. તો ગણતરી કરીએ તો 6 ગુણ્યા 10 - 6 જૂલ. આપણે આગળનો દાખલો ગણ્યો ત્યાં સુધી જતો, પણ અહીંયા આગળ લખ્યું છે કે વિખેરાતી ઉર્જા, કેટલી ઉર્જા ગુમાવે, તો પહેલા કેટલી હતી, તો 12 ગુણ્યા 10 - 6 જૂલ. જ્યારે C1 કેપેસિટર એકલો હતો ત્યારે. એની સાથે જ્યારે બીજો કેપેસિટર જોડવામાં આવ્યો ત્યારે હવે ઉર્જા થઈ U', 6 ગુણ્યા 10 - 6 જૂલ. તો કેટલી ઉર્જા ગુમાવી, તો ગુમાવેલી ઉર્જા તમારે શોધવી હોય તો પ્રારંભિક ઉર્જામાંથી અંતિમ ઉર્જા બાદ કરી દો, તો U - U'. એટલે 12 ગુણ્યા 10 - 6 -6 ગુણ્યા 10 - 6, તો 6 ગુણ્યા 10 - 6 જૂલ. આટલી ઉર્જા ગુમાવી. આની જગ્યાએ આપણે કદાચ MCQ માં પૂછાય તો શોર્ટ ઇક્વેશન પણ એપ્લાય કરી શકીએ. C1 C2 બ્રેકેટમાં V1 - V2² ડિવાઇડેડ બાય 2 C1 + C2. આ સૂત્રની મદદથી પણ તમે શોધી શકો. તો આ ઉદાહરણ નંબર 2.10 અને સ્વાધ્યાય 2.11.